નમસ્કાર મિત્રો, વિદ્યાર્થીઓને પાઠ ભણાવનાર શિક્ષક જ નશામાં ધૂત. મોરબીનો વિડીયો વાયરલ. મોરબીની શાળામાં શરમજનક એક ઘટના આવી છે. જુઓ તમે આ વિડીયો. રેકોર્ડિંગ પ્રૂફ હોવું જોઈએ ને. આ બધા થોડુંક હાલે એમને કાલે વરે છોકરા ભણાવવા ભેગા કરી જો છોકરાઓ ખાડો કાઢો નીતિન છે હમણાં તું એડમાં તું બેટા બેસી જા જોઈ લ્યો કેટલું હોય. કાઢો બાયણે કાઢો એવું કંઈ બીજું કંઈ શું હોય. બેસી જાવ હોય બેટો. નથી જ ને. તમારું કોઈ માને તમે જો છોકરા તમારું માનતા નથી, કોઈ ન મને કોણ માને તમારું આમાં? આમાં તમે લાયકા છો તમારી એમ મારું મને કહ્યું. આમાં છોકરા તમે શિક્ષક નો કે દારૂડિયો કે શું કહે? નશાવાળો માણસ શું કહે? લાયકા છે તમારી એમ? બોલો. અમારે જ્યાં સુધી આ વાલીએ અમારે કહેવાનું એવું હોય કે આંધણા સ્કૂલમાં જે આચાર્ય કે જે કંઈ હોય તે એના મિલીભગતને હિસાબે સ્કૂલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી માટે અમારે ભાઈને કાલે એવું જાણવા મળ્યું કે દારૂ પી અને દંગલ કરતા હોય. શિક્ષકો કોઈ પણ શિક્ષક હોય છે એની અમને કાંઈ જાણ નથી, પણ દારૂ પી અને દંગલ કરતા હોય આવું વિદ્યાર્થીઓએ નિવેદન કર્યું. એ નિવેદનના આધારે અમારે જ્યાં લગી સ્કૂલના આચાર્ય કે જે કંઈ હોય તે એને જાણ કરી કે આવારા તત્વો જે આવા હોય બેફામ રખડતા હોય, ઘણી છોકરાઓને એવું વાત થઈ કે એને મારકૂટ કરવામાં આવતું હોય. આ જ્યાં લગી નહીં પતે ત્યાં લગી અમે સ્કૂલનો બહિષ્કાર કરવાના. અમને આ જે અમુક સ્ટાફ છે એ વાલીઓને ખબર જ છે બરાબર. એ લોકોને જ્યાં લગી સસ્પેન્ડ નહીં કરી અહીંથી ત્યાં લગી અમને તકલીફ, ત્યાં લગી અમે આ સ્કૂલ ચાલુ થવા દેવા નથી. બોલો. આમાં તમામ બાળકો ભણવાનો આજથી અમે બહિષ્કાર કરી છે. સોમવારે કોઈ પણ બાળક આવશે નહીં. એનું કારણ એક કે કાલે બનાવ એવો બન્યો, સ્કૂલમાં શિક્ષક ચાલુ ન કરીએ ઇંગ્લિશની બોટલ સાથે વાલીઓએ ઝડપે અને અહીંયા સ્કૂલની અંદર એવો ટીંગલ કર્યો કે સરપંચ આવે તો ભલે કોઈ પણ વ્યક્તિ આવે ગામનો એનેથી હું બીતો નથી. કોઈ પણ વસ્તુ મને કોઈ ડર છે નહીં, હું ખુલ્લે આમાં કરવાનો છું એવું વર્તન અહીંયા કરેલું છે નિશાનની અંદર. અને અવારનવાર આવા બનાવ આ સ્કૂલમાં બને છે. એના કારણે અમારી દીકરીઓ, અમારા નાના નાના ભૂલકા અહીંયા ભણવા મોકલી છે તો અમને કાયમ ભેતી રહે છે. એના કારણે અમે બંધ કરી છે. આજથી અમારે સોમવારથી અમારા છોકરાનું ભવિષ્ય જે કોઈ પણ કારણેસર બગડે છે એનું ખુલ્લેઆમ આ શિક્ષણ અધિકારી આના જે ઓલા છે એનો આ બાળકોનું કોઈ પણ ભવિષ્ય બગડે છે એનું તાત્કાલિક નિર્ણયો લેવાનો શિક્ષણ અધિકારીને કહેવા હું આટલું માગું છું. તમે ઘટતા શિક્ષક પૂરા નથી કર્યા. વારંવાર અમે રજૂઆત કરી છે, અહીંયા આવી છીએ કે તમે આ ઘટતા શિક્ષક અમને પૂરા કરી દો. 3 શિક્ષક હોય, 7 ધોરણના વિદ્યાર્થી હોય, અમારે આને મૂકવા ક્યાં? બોકડા પૂરે એના ઘોડે પૂરીને વયા જાય છે. બાળકો અમારા ભણે છે અહીંયા 3 એક સાહેબ આગળ 3 ધોરણ હોય, શિક્ષક તમે પૂરા નથી કરતા. ભગવાનજી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મોરબી તરીકે હું ફરજ બજાવું છું. મોરબીનું જે આંધળા ગામ છે ત્યાં કંઈક શિક્ષક વિરુદ્ધમાં કંઈક વિડીયો વાયરલ થયો હતો. આ અંગેની આપને કેવી રીતે જાણ થઈને પછી શું કાર્યવાહી હાથ ધરવામાં આવી? હા, એ વિડીયો મને તાલુકા પ્રમુખ સાહેબ દ્વારા મને વોટ્સએપમાં જાણ થયો છે અને ત્યારબાદ આ મેટરની ગંભીરતા ધ્યાને લઈ અને તાત્કાલિક અમે કેળવ નિરીક્ષક બીટ 3ના જે અમારા કેળવ નિરીક્ષક છે એને સ્થળ ઉપર તાત્કાલિક મોકલી અને એનો જે કંઈ ઘટના બની છે એનું અમને લેખિત રિપોર્ટિંગ કરવા માટે અમે એમને જાણ કરેલી છે. એ બાબતનું જે કંઈ ઘટના બની છે એનું રિપોર્ટિંગ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ મોરબીને પણ રજૂ કરેલ છે. બેન, કયું ગામ છે, શિક્ષકનું નામ શું છે, એની સામે હવે શું કાર્યવાહી આગળ કરવામાં આવશે? આંધણા પ્રાથમિક શાળાના એ શિક્ષક છે પરમાર રાજેશભાઈ ખીમજીભાઈ અને
આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ અને કાયદેસરની કાર્યવાહી માટે અમે શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને અમે અભિપ્રાય આપી દીધેલો છે. એમાં વધુમાં વધુ શું કાર્યવાહી થઈ શકે એની સામે? હવે એ શિસ્ત વિષયક નિર્ણય છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ લેશે.